કોણ કહે છે ગુજરાતમાં ગેંગવોર ખતમ થઈ ગયો છે? કોણ કહે છે કે લતીફ અને પોરબંદર પછી ક્યાંય ગેંગ જ નથી બની? અને કોણ કહે છે કે આ ગુજરાત એ શાંતિનું ગુજરાત છે? આ ગુજરાતમાં અશાંતિ ડહોળાય તેના માટે જવાબદાર હોઈએ તો આપણે બધા છીએ. હવે આપણે ગુજરાતમાં એ પરિસ્થિતિમાં છીએ કે જ્યાં અસામાજિક તત્વોની જ્ઞાતિઓ નક્કી કરવા માંડ્યા છીએ આપણે. ભલે આ સામાજિક તત્વો હોય પણ મારા સમાજનો છે એટલે એના રક્ષણ માટે ઉતરીશ. આપણી મૂર્ખામી છે. અસામાજિક તત્વ જ હોય છે. સાહેબ માફ કરજો, મને માફ કરજો, પણ આજે મારે કહેવું છે કે બની બેઠેલા નેતાઓ, બની બેઠેલા ધર્મગુરુઓ, બની બેઠેલા આગેવાનો એ બંધ બારણે આ સામાજિક તત્વોની ભલામણ કરવા સરકારમાં અને પોલીસમાં જાય છે. ખૂબ દુઃખદ બાબત છે પણ આ સત્ય છે. તમને માનો તો પણ ભલે ને ના માનો તો પણ ભલે. અને શું કહે છે ખબર? સાહેબ અમારા સમાજનો છે, જવા દો ને. શું આપણે ગુજરાતને આપી રસવું છે ભાઈ? અસામાજિક તત્વનો કોઈ સમાજ કે કોઈ ધર્મ નથી હોતો. અને જો આપણે આવા લોકોની પેરવી કરવા જશું તો યાદ રાખજો કે આવા લોકો એક દિવસ તમને જ દાટી દેશે. ગુજરાતમાં જે અત્યારે ચાલી રહ્યું છે દીક્ષિત, બધા અંદરો અંદર એકબીજાની પેરવી કરવા જાય છે. મુખ્યમંત્રી કાર્યાલયો સુધી પેરવીઓ કરવા પહોંચી જાય છે, ગાંધીનગર સુધી પહોંચી જાય છે. અને મહત્વની વાત તો એ છે કે કિશને શરૂઆત કરી કે ક્યાં ગેંગ વોર નથી. તમારે જમીનના કબજા લેવા, પોઝેશન લેવા, આ લેવું તે લેવું, બધાયમાં એ પ્રકારની, એટલે કે ગેંગ વોરની સ્ટાઇલ બદલાઈ ગઈ છે. તમારે એક બિલ્ડર હોય, એ બિલ્ડર 25-30% પૈસા ન ભરે ને વાઇટ નથી, ઇન્કમ ટેક્સની રેડ આવે, XYZ બધું થાય. પણ જે વ્યાજ વટાવનો ધંધો કરતો હોય, પોલીસ ચોપડે 1000 કેસ છે કે ભાઈ 100% વ્યાજ વસૂલ્યું, 150% વ્યાજ વસૂલ્યું, કરોડના 50 લાખ લઈ લીધા. કેમ પોલીસ ઇન્કમ ટેક્સ વિભાગને રિપોર્ટ નથી કરતી કે 50 લાખ રૂપિયા વ્યાજ વસૂલ્યું, એના પૈસા આવ્યા છે કે નથી આવ્યા, આ આવ્યું કે નથી આવ્યું? ઓલા બિલ્ડરે કે ઉદ્યોગપતિ તો 20-30% કિશન કદાચ ટેક્સમાં ચોરી કરી હશે, બાકી તો ભરતા જ હોય. આ તો 100% ચોરો છે અસામાજિક તત્વો તો. બિલકુલ છે. અને રાજ્યના ગૃહમંત્રી એક સતત વાત કરતા રહે છે કે કાયદામાં રહેશું તો ફાયદામાં રહેશું. પરંતુ આજે અલ્પેશભાઈ ઠાકોર પાટણ પહોંચ્યા અને એવું કહ્યું કે આ લોકોને કેમ માર્યા. મારા અલ્પેશભાઈને કહ્યું છે કે અલ્પેશભાઈ કોઈ સારા માણસ તો હતા નહીં, ભલે માર્યા ખોટું માર્યા, કાયદા બાયદાની વાત નથી, પણ ગુજરાતમાં એવા દ્રશ્યો આપણે હવે જોવા છે, એવા દ્રશ્યો કે જ્યાં લુખાઓ લાકડીઓ લઈને ખુલ્લેઆમ ગમે ત્યાં